જુનાગઢ જિલ્લામાં મેંદરડા પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલ સાસણગીર જે છે, જ્યાં એક એવી કમ્પ્લેન ધ્યાન ઉપર આવી અલગ અલગ ફોરેસ્ટના અધિકારીઓને કે ઓનલાઈન એમણે આ સિંહ સદનના રૂમ્સ તથા જંગલ સફારી બુક કરેલી હોય અને એ લોકો ત્યાં બુકિંગની જે કંઈ રિસિપ્ટ અથવા તો એ મુજબનો વિગતો લઈને પહોંચેલ ત્યારે ફોરેસ્ટના અધિકારીઓ જણાવેલ કે ઓનલાઈન બુકિંગ સિંહ સદનનું થતું નથી. અને ત્યારે ફોરેસ્ટના અધિકારીઓને ધ્યાન ઉપર આવ્યું કે આ કોઈ નકલી વેબસાઇટ બનાવેલ છે અને આ રીતના સિંહ સદનના રૂમોનું બુકિંગ ને સાથે સાથે જંગલ સફારીનું બુકિંગ કરવામાં આવે છે. તો શાસનના આરએફઓ શ્રી દ્વારા મેંદરડા પોલીસ સ્ટેશનમાં આ સંબંધે ફરિયાદી બનીને ફરિયાદ દાખલ કરવામાં આવી. જુદી જુદી કલમો બીએનએસની તથા આઈટી એક્ટની જુદી જુદી કલમો હેઠળ મેંદરડા પોલીસ દ્વારા ગુનો દાખલ કરી અને આગળની તપાસ મેંદરડા પીઆઈ શ્રી સરવૈયાના દ્વારા હાથ ધરવામાં આવેલ. આ જે બનાવ હતો, જે ગુનો હતો, એનો મુખ્ય આરોપી રાશિદ ખાન અયુબ ખાન કે જે રાજસ્થાનના મેવાતનો છે, એને અટક કરવામાં આવેલ છે. એની પાસેથી 2 ફોન કબજે કરવામાં આવેલ છે. આરોપીની પ્રાથમિક પૂછપરછમાં એણે જગન્નાથ મંદિર ટ્રસ્ટ, શ્રીરામ આશ્રમ આવી બધી અલગ અલગ વેબસાઇટ બનાવેલી છે. ખાસ તો જે ફોરેસ્ટનું જે સિંહ સદન છે કે જ્યાં ઓનલાઈન બુકિંગ થતું જ ન હતું, પરંતુ આ જે આરોપી છે, આરોપીએ ઓનલાઈન બુકિંગ દ્વારા અને અમુક નંબર આપીને વોટ્સએપ કોલિંગ દ્વારા જે કંઈ એના આ રીતના એની જાળમાં સપડાય એ લોકો પાસેથી પૈસા ખંખેરી અલગ અલગ બેંકોમાં અને એ રીતના છેતરપિંડી આચરેલ. અને એ આરોપીને એએસપી શ્રી વિસાવદર અને એમના માર્ગદર્શન નીચે પીઆઈ સરવૈયા અને મેંદરડા પોલીસની ટીમો દ્વારા એની અટક કરવામાં આવે છે. અત્યારે માત્ર પ્રાથમિક તપાસ થઈ છે. હજી જે કે એની રિમાન્ડની ને એ બધી પ્રોસિજર કરવામાં આવે છે, પણ કોઈ વન વિભાગના કર્મચારીની સંડોવણી ધ્યાન ઉપર આવે છે. અલગ અલગ જગ્યાએ એનસીસીઆરપી પોર્ટલ જે છે કે જે સાયબર ક્રાઇમને લગતી ફરિયાદોનું પોર્ટલ છે, એની ઉપર અત્યાર સુધીમાં 20 ફરિયાદ આના જે કંઈ નંબરને વાપરતો હતો એની ઉપર 20 જેટલી ફરિયાદો અત્યારે પ્રાથમિક તબક્કે મળી આવેલ છે. અને હજુ જેમ જેમ ડિટેલ ઇન્વેસ્ટિગેશન થશે એમ આ તપાસમાં ઘણા મુદ્દાઓ ખુલશે. એ હવે એની વધુ ડિટેલ તપાસમાં વધુ જાણકારી મળશે. અત્યારે જે મુખ્ય આરોપી છે રાશિદ ખાન કરીને, એ રાશિદ ખાનને અત્યારે અટક કરેલો છે. એ સિવાય જ્યાં જ્યાં એના બીજા કોઈ બેંક એકાઉન્ટમાં પૈસા લેતો હશે અથવા તો એની સાથે કોઈ મદદગારીમાં હશે તો એ બધી તપાસના આગળ જેમ વધતી જશે એમ ખ્યાલ આવશે. એને ટીમે જે જગ્યાએથી લોકેટ જ્યાં કર્યો હતો એ જગ્યાએ ચોક્કસ લોકેશન મેળવીને એને પકડવામાં આવે છે. સર, જે .org ડોમેઇન એને જે બનાવેલું હતું એ કઈ રીતે સર એને મળ્યું હતું? કારણ કે .org સંસ્થાકીય એની ટેકનિકલ ટીમ મેંદરડા પીએ અને એ મેંદરડા પીએ અગાઉ એમની પાસે પણ ટેકનિકલ સારું એવું નોલેજ છે અને સાથે સાથે અમારી જે ટેકનિકલ ટીમ છે એ પણ એની સાથે તપાસમાં મદદમાં રહી અને આખી એની એમો કઈ કઈ રીતના એણે વેબસાઇટ બનાવેલી હતી એ આખું જે છે એની વિગતવાર ઊંડાણપૂર્વક તપાસ કરશે. હવે એના અલગ અલગ બેંક ડિટેલ જે અગાઉ એને જે બેંક ડિટેલ જે બેંક એના ઉપયોગમાં લીધેલી છે, બેંક એકાઉન્ટ્સ, એ ઉપરાંત એની જે 20 ફરિયાદો જે અત્યારે પ્રાથમિક તબક્કે મળી છે એનસીસીઆરપી પોર્ટલ ઉપર, તો એમાં કેટલા રકમનું ફ્રોડ થયું છે એ બધું વધારે ઊંડાણપૂર્વક તપાસ કરવાથી એ જાણકારી મળશે.